બોર્ડ પરીક્ષા 2026 જે વિદ્યાર્થીઓ આપી છે તેમના માટે એક અગત્યના સમાચાર છે। વિદ્યાર્થી મિત્રો, હવે બોર્ડ પરીક્ષા 2026 તમારે પૂરી થઈ ગઈ અને હવે તમે જે પુરવણી લખી છે તે તપાસવાની શરૂ થઈ ગઈ છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026માં ઉત્તર વહી તમે જે પુરવણી લખી છે તેનું ચકાસણીનું કામકાજ શરૂ થઈ ગયું છે અને ઉત્તર વહી તમારે ટૂંક જ સમયમાં ચકાસણી થઈ જશે। શહેરના વિવિધ 40 જેટલા સ્થળોએ અને શિક્ષકો દ્વારા 10 દિવસ ચાલશે આ પેપર ચેકિંગ। વિદ્યાર્થી મિત્રો, આ તમારા બોર્ડના પેપર ચેક થવાના છે તે કેટલા 10 દિવસ ચાલવાના છે। 10 દિવસમાં તમારા બોર્ડના પેપર ચેક થઈ જશે અને સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી। વિદ્યાર્થી મિત્રો, તમારા જે પેપર શિક્ષકો તપાસી રહ્યા છે તેમને દેખરેખ રાખવા માટે સ્ટ્રોંગ સીસીટીવી અને બહાર પોલીસની સુરક્ષા મૂકવામાં આવી છે, જેથી તમને કોઈ અન્યાય ન થાય। કોઈ પણ વિદ્યાર્થી ધારો કે ગેરરીતિ ન કરાવે શિક્ષક કોઈ બી, તેના માટે પોલીસની સુરક્ષા રાખવામાં આવી છે અને સ્ટ્રોંગ સીસીટીવી પણ મૂકેલા છે। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના ઉત્તર વહીની ચકાસણી, તો તમારે ઉત્તર વહીની ચકાસણી શરૂ થઈ ગઈ છે અને ચકાસણી બાદ બોર્ડની વેબસાઇટ પર માર્ક્સ મુકાશે અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર થશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડના પેપર ચેકિંગ શરૂ થઈ ગયા છે, તે 10 દિવસ ચાલશે અને તેના બાદ તમારે જે ચકાસણી બાદ બોર્ડની વેબસાઇટ છે તેના પર તમારા માર્ક્સ મુકાશે અને માર્ક્સ દ્વારા તમને રિઝલ્ટ પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારા માટે એક મહત્ત્વની અપડેટ। તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને રિઝલ્ટ તમારું ટૂંક જ સમયમાં માત્ર 1 મહિનામાં જ આવી જવાનું છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।